Hello dear children, this is 12th standard Gujarati lesson 21. It is on page 91. બેટા મને પાછી જવા દે. લેખક છે ઉમા મહેશ્વરન. ઉમા મહેશ્વરનનો પરિચય જોઈએ આપણે. એમનો જન્મ મદ્રાસમાં ઈસવીસન 1938માં થયો હતો. અભ્યાસ અને ઉછેર જબલપુરમાં થયો. BA બેચલર ઓફ આર્ટ્સ જબલપુર યુનિવર્સિટી દ્વારા અને MA માસ્ટર ઓફ આર્ટ્સ નાગપુર યુનિવર્સિટી દ્વારા થયા. ઉચ્ચ અભ્યાસ મિશિગન યુનિવર્સિટીમાં થયો. ત્યાં PhDની ઉપાધિ પ્રાપ્ત કરી. કવયત્રી, લેખક, સંશોધક તરીકે જાણીતા થયા. CV રામન જેવા સમર્થ વૈજ્ઞાનિકોનું જીવન ચરિત્ર લખ્યું. ત્રિશંકુ એન્ડ પોએટ્રી એમનો કાવ્ય સંગ્રહ છે. અ સાયકલ ઓફ ધ મૂન તેમજ મેંગોઝ ઓન ધ મેમ્પલ ટ્રી એમના નોંધપાત્ર પુસ્તકો છે. 20 જેટલા પુસ્તકો એમના નામે છે. એમના એક જાણીતા કાવ્યનો અનુવાદ બેટા મને પાછી જવા દે એ અહીંયા આપ્યો છે આપણને, જેનો અનુવાદ નીતા રામૈયા એમણે કર્યો છે. ટ્રાન્સલેશન. પલટાતી સંસ્કૃતિ સાથે એટલે બદલાતી સંસ્કૃતિ સાથે જીવનશૈલીનું પ્રતિબિંબ આ કાવ્યમાં આપ્યું છે. બદલાતી સંસ્કૃતિ સાથે બદલાતી જીવન શૈલી, લિવિંગ સ્ટાઇલ. દીકરાને ભણાવ્યો, તે સારી રીતે ઠેકાણે પડ્યો, સુખી છે, માને એટલો આનંદ છે, પણ જીવનની બદલાયેલી શૈલી પદ્ધતિ સાથે માને ગોઠતું નથી, મીન્સ કે ગમતું નથી. એ રીતે માના હૃદયની સૂક્ષ્મ સંવેદનાને કવયત્રીએ અહીં કાવ્યમાં ગૂંથી છે. કોને ખબર કેવી જગ્યાએ તું મને લઈ આવ્યો છે બેટા. અહીં કાવ્ય સ્વરૂપે જોઈએ આ પાઠને. અહીં બધી જ બારીઓ હંમેશા બંધ રખાય ને આગલે બારણે હંમેશા તાળું વાસ્યું હોય. ભલે પધાર્યા કહેવા માટે. ઉંબરામાં કોઈ રંગોળી જ નહીં. લક્ષ્મીજી ક્યાંથી પધારે બેટા, જ્યાં એની એ જ હવા ગોળ ગોળ ફર્યા કરતી હોય. ચિલ્ડ્રન, આઈ હોપ તમને આઈડિયા આવી ગયો હશે. અહીંયા ગામડાનું ઘર અને શહેરનું ઘર એ રીતે. શહેરમાં સેપરેટ બધાના ઘર હોય છે, ત્યારે ગામડામાં બધાના સેપરેટ ઘરો હોય છે, ત્યારે શહેરમાં ફ્લેટ સિસ્ટમમાં રહેવાય છે મોટે ભાગે. એટલે આગલે બારણે હંમેશા તાળું લગાવ્યું હોય, કોઈ રંગોળી નથી કરી. આમ પહેલાં વાંચી લો કવિતા. લક્ષ્મીજી ક્યાં પધારે બેટા, જ્યાં એની એ જ હવા ગોળ ગોળ ફર્યા કરતી હોય. લક્ષ્મીજી પધારવાની પરવા કરે ખરા તો કહે બેટા, કમળ ઉપર કે જે બિરાજમાન છે અને આદિકાળના દૂધના સમુદ્રમાં જેનો વાસ છે તે દેવની પત્ની, તું શું એમ ધારે છે કે ડબ્બામાં ને બરફમાં સંઘરેલું 3 દિવસનું વાસી ખાવાનું આરોગશે? એટલે ફ્રીજમાં રાખેલું ખાવાનું. બેટા હું ખૂબ રાજી છું બેટા, બહુ ખુશ છું તને સારી રીતે ઠેકાણે પડેલો જોઈને. બાળકોને, પત્નીને બધું જ. જો કે તારી પત્ની અન્ય પુરુષોના હાથ પકડે, તું અન્ય પુરુષોની પત્નીના હાથ પકડે, એટલે જોબ કરતા હોય ત્યાં ઊભા થઈ જાય છે મારા રૂવાડા. મીન્સ શેક હેન્ડ કરે ને બધા એકબીજાને. શહેરમાં મોડર્ન લાઈફમાં પુરુષ સ્ત્રીઓ એકબીજાને શેક હેન્ડ કરતા હોય છે. એ માટે કીધું કે પત્ની અન્ય પુરુષના હાથ પકડે, પુરુષ પત્નીના હાથ પકડે. હું રાજી છું બેટા, ખરેખર રાજી છું એ વાતે કે તું ઠેકાણે પડી ગયો છે. મીન્સ તું હવે સેટલ થઈ ગયો છે, ઠેકાણે પડી ગયો એટલે. અને મને લઈ આવ્યો છેક આટલે દૂર. પેજ 92. આ તારું રૂપકડું ઘર, તારી કાર અને બધું જોવા, પણ આ વાસી હવા મારાથી શ્વાસમાં લેવાતી નથી. ગઈકાલની રસોઈની વાસ હવામાં ગોળ ગોળ ફર્યા કરતી. બેટા રસોઈ તો રોજ રોજ કરવાની બાબત છે.
માત્ર રવિવારે કરવાનું કામ નથી. અને બેટા, રસોઈનો ધમધમાટ મજાનો હોય, સોડમ ઉછળતી હોય, હળદરને લીલી કોથમીરની અને ગરમ તેલમાં રાઈનો તડતડાટ. જમણમાં સોડમ આવે એટલે સુગંધ આવે. હવાને ગંધવી મારે નહીં. બધી બારી ખોલી નાખ બેટા. મને ટેવ છે જીવંત વસ્તુના ધ્વનિ સાંભળવાની. સવારે પંખીનો, રાત્રે વરસાદ ને પવનનો, ફર્નેસ ફેનનો ગરગરાટ નહીં, અને ગરમ ગરમ હવાના સુસવાટા નહીં, અને વોશિંગ મશીનનું વૂશ વૂશ નહીં. બધી બારીઓ ખોલી નાખ બેટા, અને મને પાછી જવા દે સૂર્ય અને હવા તરફ. અને પરસેવો અને માખીને એવું બધું. પણ આ તો નહીં જ. ના 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 બેટા, તું મને જવા દે. એટલે ગામડું અને શહેર એ બેની ફરી પાછી બદલાયેલી સંસ્કૃતિ અને બદલાયેલી જીવન શૈલી એની અહીંયા ચર્ચા કરી છે ચિલ્ડ્રન. કે પશ્ચિમી સંસ્કૃતિ, વેસ્ટર્ન કલ્ચરમાં રંગે રંગાયેલી આજની પેઢી ગામડામાં વસતા લોકોની લાગણીને સમજી શકતી નથી. ગોટ ઇટ ચિલ્ડ્રન? વોટ ઇઝ ગિવન ઇન ધીસ લેસન. બદલાતી જીવનશૈલીનું પ્રતિબિંબ આ કાવ્યમાં છે. દીકરો ભણી ગણીને શહેરમાં સુખી છે એ જાણી માં ખૂબ સંતુષ્ટ છે. ગામડામાં રહેવા ટેવાયેલી માને શહેરમાં ગમતું નથી. માટે મા દીકરાને પોતાને જવા દે કહે છે. માતાના હૃદયની સૂક્ષ્મ સંવેદનાને કવયત્રીએ અહીં ખૂબ સારી રીતે આ કાવ્યની અંદર સમજાવી છે. એટલે ચિલ્ડ્રન, આપણા પેરેન્ટને શહેરમાં રહેવું ગમતું નથી. એન્ડ ઇટ ઇઝ ટ્રુ દેટ ફ્લેટવાળા ઘરમાં, શહેરના ઘરોમાં હવાની અવરજવર ઓછી હોય છે. ગામડામાં એકદમ હવા ઉજાસવાળું વાતાવરણ હોય છે, એવું એમનું કહેવું છે. અને આ બદલાયેલી સંસ્કૃતિ સાથે માં રહી શકતી નથી. દીકરો શહેરમાં રહે છે તે અઠવાડિયામાં એક વખત ત્યાં રસોઈ બને છે એમ 8 દિવસ ફ્રીજમાં મૂકી રાખે છે સમયના અભાવે. પ્રિઝર્વડ ફૂડ રસોઈ બનાવીને 8 દિવસ ફ્રીજમાં મુકાય છે, છતાં અને આવું અન્ન ખાય છે. તાજું ફૂડ બનાવીને ખાવ, તેમાં પણ માં સુખી છે એમ કહે છે. લક્ષ્મીનું સ્વાગત કરવા ઉંબરા પર રંગોળી નથી. લક્ષ્મી કદી આવતી નથી. દીકરો અને વહુ મર્યાદા મૂકીને પારકા સ્ત્રી પુરુષના હાથ પકડે, છતાં દીકરાની ખુશીમાં માં ખુશ છે. આવે છે દીકરાના ઘરે શહેરમાં માં, અને ત્યાં બધું જુએ છે, થોડા દિવસ રહે છે. પરંતુ દરેક જગ્યાએ કોઈને ત્યાં પણ તમે જશો શહેરમાં, તેમના પેરેન્ટ આવ્યા હશે, થોડા દિવસ પછી કહેશે અમને અમારા ઘરે મૂકી આવો. માં એમને ગમતું નથી. આવા વાતાવરણમાં ત્યાં એમને ગમતું નથી. અને બધી મર્યાદાઓ ભૂલી જવાય છે. બાને મહેમાનોનું સ્વાગત કરવાને બદલે મુખ્ય દ્વાર પર તાળા લટકતા દેખાય છે. 3 દિવસ વાસી ખોરાક ખવાય છે. આવી બાને ગ્રામ્ય સંસ્કૃતિની તુલનામાં શહેરની સંસ્કૃતિ ગમતી નથી. એટલે કે છે બેટા મને પાછી જવા દે. પુત્રના સુખમાં એ ઘણી સુખી છે. ખુશ થાય છે કે મારો દીકરો ભણી ગણીને કમાય છે, પરંતુ એની સાથે શહેરમાં રહેવા એ તૈયાર નથી. નગર જીવનમાં સામાજિક સંબંધો નથી. મુખ્ય દરવાજા ઉપર તાળું લટકતું હોય. ઉંબરામાં લક્ષ્મીનું સ્વાગત કરવા રંગોળી નથી. ફ્રીજમાં રાખેલા ખોરાક ખાવા પડે છે. સ્ત્રી પુરુષોની કોઈ મર્યાદા નથી. આખો દિવસ ઘરનું બહારનું બંધ હોય છે, માટે ઘરમાં એની એ જ હવા ફર્યા કરે. રસોઈ માત્ર રવિવારે જ બને. જીવંત વસ્તુઓના ધ્વનિ, પંખીનો અવાજ, રાત્રે પડતો વરસાદ એના માટે માં તલસે છે. અહીં તો માત્ર કૃત્રિમતા જ છે, બધી કુદરતી કશું જ નથી શહેરમાં. એમ માતાની હૃદયની સૂક્ષ્મ વેદના અહીં કવયત્રીએ વર્ણવી છે. પ્રાચીન કાળમાં જ ગ્રામ્ય સંસ્કૃતિ નગર સંસ્કૃતિની રહેણી કરણી, પહેરવેશ, ખાવાનું પીવાનું એકબીજાથી અલગ છે.
એટલે પલટાતી સંસ્કૃતિ અને બદલાતી સંસ્કૃતિના આ પ્રતિબિંબ અહીં દેખાડ્યા છે. બાની મૂંઝવણ બહુ છે. દીકરાના સુખથી એ સુખી છે, પરંતુ એને બધી જ ચિંતા છે કે પંખીઓ, વરસાદ, સૂર્યપ્રકાશ, હવા એ બધું એમને તાજું તાજું ગામડામાં જ મળે, શહેરમાં મળતું નથી. અને કૃત્રિમ જીવનમાં શું ગેરફાયદા હોય છે કે વધારે પડતા ઇલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ એ નુકસાનકારક છે, જ્યારે સુખ સુવિધા અને આયુષ્ય મળે છે એનાથી, પરંતુ એ પર્યાવરણને પણ નુકસાન પહોંચાડે છે. નગરમાં એટલે શહેરમાં બંધિયારુપણું જીવન છે. નગરમાં બારી બારણા આખો દિવસ બંધ રહે, વાસી રસોઈ ખાવી પડે, તાજી હવા મળતી નથી, સ્વતંત્રતા નથી મળતી, ઘરમાં ગોંધાઈ રહેવું પડે છે, રસોઈની સુગંધ આવતી નથી, હળદર, લીલી કોથમીરની સુગંધ નથી આવતી, તેલમાં તતડતી રાઈની સુગંધ આવતી નથી. એટલે બાને આ બધું મંજૂર નથી. શું મંજૂર નથી? સૂર્યનો પ્રકાશ નથી મળતો, ગરમ હવા, પરસેવો માંથી ને એ બધું મંજૂર છે, પરંતુ શહેરનું જીવન તો મંજૂર નથી જ. કે ગામડાની અંદર ભલે સૂર્યનો પ્રકાશ, ગરમ હવા, પરસેવો માખી ભલે બધું હશે, પરંતુ શહેરનું જીવન મને પસંદ નથી, ગામડાનું જ પસંદ છે. ઘરમાં હવાની અવરજવર નથી, તેથી એનો શ્વાસ જાણે કે રૂંધાય છે. અને લક્ષ્મીનો વસવાટ ક્યાં છે? આદિકાળના દૂધના સમુદ્રમાં છે. This is ઉર્મી કાવ્ય, ચિલ્ડ્રન. શહેરનું વાતાવરણ બાને ગમતું નથી અને ગામડાનું જ ગમે છે. પોતાના દીકરાના ખુશીમાં એ ખુશ છે, દીકરાનું સુખ જોઈને ખુશ છે, પરંતુ એને શહેરમાં રહેવું ગમતું નથી અને એને ગામડે જ જવું છે. તો ડિયર ચિલ્ડ્રન, અહીંયા ગામડા અને શહેરની જીવન શૈલી એટલે લાઈફસ્ટાઈલની વાત કરી છે. એ નાવાડેઝ પણ આપણે એ જોઈ શકીએ છીએ, અનુભવીએ છીએ. And so please attend all question answers and write it in your book. Thank you.